વડોદરા જિલ્લાના રાજકારણમાં નવા જૂનીના એધાણ સામે આવી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક સાથે દેખાયા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને દિનુ મામા એક મંચ પર દેખાયા। જશપાલસિંહ પઢિયાર અને દિનુ મામાના નિવેદનથી વિવાદ મચ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયારનું નિવેદન સામે આવ્યું। પાદરામાં છૂટથી વેચાઈ રહ્યું છે શરબત, તેવું જશપાલસિંહે કહ્યું છે। વ્યસનને લઈને હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું તેમણે કહ્યું। જેને વ્યસન નથી તેના માટે પણ ચલાવવું પડે છે અભિયાન। દિવસના કાર્યક્રમમાં દિનુ મામાનું નિવેદન સામે આવ્યું છે। પીપી શ્રોફ હાઈસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમ અંગે પણ ટીકા કરી। ધાર્મિક કાર્યક્રમમાં 80% દારૂડિયા બેઠા હશે તેવું દિનુ મામાએ કહ્યું। અત્યારે જે ગામે ગામ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, છૂટથી સરબતો મળતા થઈ ગયા છે, એટલે એ છૂટથી સરબતો મળે છે, હવે તો ઇંગ્લિશ સરબતો પણ મળતા થઈ ગયા છે, એટલે એના માટે ગામના જાગૃત નાગરિકો દ્વારા એ સરબતો ગામમાં બંધ થાય એના પ્રયત્નો કરવા જોઈએ। सारा दिवस ऑफिस राह जोई और प्राइवेसी भैया कीधु कि मुझे पीने का शौक नहीं, गम भुलाने को पीता ये ठीक है। प्रमाण बात प्रमाण पर मधुज बंद થઈ જાય તો કોન્ફાઈટ ના થાય। એ દારૂબંધી માટે ઋષિઓ મુનિઓ સંતો અમને જ્ઞાન વત્સલ સ્વામી બહુ મોટું જ્ઞાન આપી ગયા, પણ તે બેઠેલા 80% વ્યસની હતા। શું કહેવું?